આ છે અમારા ગ્રુપની ગાંડી એટલે ગાંડા ગાંડીની ગોલ માલ જોતા રહો. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે તો છે ને મારે વીજળીનું શૂટિંગ છે અને હું તૈયાર થઈ ગઈ છું. પણ આ તૈયાર થાય છે આમ જુઓ તમે, જો એ કંઈ કામ નથી કરતી પણ તૈયાર તો એટલી થાય ને કે મારા ભેગી ક્યાંય આવે ને તો બધા એમ કે આ હિરોઈન છે. આમ જો આમ એનું મોઢું તમે જો છે ને, આને શોખ ઓછો નથી પણ આને છે ને કામ નથી કરવું, મારી અણી જ કાઢા રાખવી છે, બીજું એને કાંઈ કરવું નથી. અને હા, આજે હું જાઉં છું શૂટિંગમાં બીકોઝ આજે હું ઘરેથી તૈયાર થઈ ગઈ છું. અમારે એક નાનકડી એવી એડ છે બહુ મસ્ત મજાની અને એમાં હાઈ ફાઈ કોસ્ચ્યુમ છે એટલે મેં પેન્ટ ટી શર્ટ પહેર્યા છે અને હું ત્યાં જઈને હવે બીજો વિડીયો બનાવીશ કે અમે શૂટિંગમાં કેવી મસ્તી કરી છે ને એ. આજે બહુ લેટ થઈ ગયું છે, જલ્દી ઉતર. હેલો ફ્રેન્ડ્સ, જો અત્યારે અમારું શૂટિંગ ચાલી રહ્યું છે અને આપણા ધનસુખભાઈ, હું, પછી ભગેડી, પછી રાજુભાઈ, પછી રમણીકભાઈ. જો તમને ધનસુખભાઈની ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. હેલો, આ છે ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. તો હવે અમે છે ને શૂટિંગમાં કેવી મસ્તી મજા કરી છે ને એ આના પછીનો વિડીયો પણ હું મૂકીશ તો તમે જરૂરથી જોજો. આ છે આપણા રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો મારે ન બોલાય ને એટલે. કેમ છો? હાય. અચ્છા, અમારી ચેનલના પ્રોડ્યુસર છે ને થોડા છે ને બિઝી છે બીકોઝ અમે FNF ની એડ માટે આવ્યા છીએ તો એ ત્યાં બિઝી છે તો એ હમણાં ફ્રી થઈ જાય ને પછી તમને એની પણ ઇન્ટ્રો કરાવી દઉં. આમ જો આ છે અમારા ગ્રુપનો ગાંડુ. આ છે અમારા ગ્રુપની ગાંડી એટલે ગાંડા ગાંડીની ગોલ માલ જોતા રહો અને હસતા રહો. આવા ગાંડા કઈ જોયા છે તમે? ગાંડી જોઈએ કે તમે? એમ નહીં, જો આ મને એટલો હેરાન કરે ને, હું શૂટિંગમાં આવું ને ત્યારે મારે એટલા લોહી પીવે છે ને, મારે તમને લોકોને શું કહેવું. મારે છે ને ખાસ આના માટે જ વ્લોગ ચાલુ કર્યા છે કે મારે તમને આ ભગેડીનું જ બધું બતાવવું છે કે બહુ હેરાન ગતિ કરે છે બાપા. મારે તમને શું વાત કરવી, આ મને એટલો હેરાન કરે છે, આજ 2 વર્ષથી બહુ પરેશાન હું. એમ થાય છે કે મસાલાવાળી સોડા પીને મરી જાઉં. આમ જો આજે છે ને આવું પેન્ટ પહેરીને એવા મીન બીન મારીને જો મેં તમને કીધું હતું કે હું તમને મારા વન મીડિયાના પ્રોડ્યુસર સાથે પ્રોડ્યુસરની ઇન્ટ્રોડક્શન કરીશ. આમ જો આ છે ને રમણીક ચારોલિયા, વન મીડિયાના પ્રોડ્યુસર. પણ હું છે ને એને પ્રોડ્યુસર નથી માનતી, બરાબર? અને હું એને એટલી હેરાન કરું ને કે મારાથી તો થાકી ગયા છે પણ શું કરે, મને કાંઈ કઈ નથી શકતા. ભલે મહિલા આવતી કરે ત્યાં બીજે ભેગા થતા ને ભગવતી બરોબર ખરેખર પારોડી સામતભાઈ એટલે દાંત બહુ બીજું દાદા દાંત વધારે કે દાંત કાઢવાનું ગળસુતીમાં આવે. અને અમારે છે ને પ્રોડ્યુસર છે ને પણ અમારી યાર કોઈ દે પ્રોડ્યુસર જેવું રાખ્યું જ નથી. અમે દાંત કાઢી તો અમારી યાર દાંત કાઢે, અમે જમવા બેસી તો અમારી યાર જમવા બેસી જાય, એવું એનું કાંઈ હોય જ નહીં કે પોતે પ્રોડ્યુસર છે ને તો પોતાનું બધું અલગ. અમે જેમ રહી એમ જ અમારી સાથે રહીએ એટલે જ હું એની યાર એવું નથી રાખતી કે એ મારા પ્રોડ્યુસર છે ને હું એની આર્ટિસ્ટ છું, પણ અમે બધા એક ફેમિલીની જેમ રહી છીએ. અને બહુ દાંત કાઢી, બહુ મજા કરી, વીજળીની ઠેકડી કરી, બધાની ઠેકડી કરી. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે અમારો જે કોન્સેપ્ટ હતો પાન રાસાનો એ પૂરો થઈ ગયો છે અને હવે હું જો શેક પીવું છું. શેક ફ્રેન્ડ્સ, હવે અમારે છે ને લોકેશન ચેન્જ છે અને હવે અમે જાય છીએ બીજા લોકેશન ઉપર. જો અમે કીધું ને કે માસ્ક પહેરી લેજો એટલે તું કેમ હંતાઈ ગયો તો? જો આવડા છે ને એ સીટની નીચે વયો ગયો, માસ્ક પહેરવાનું કીધું ને એટલે જો પોલીસ વાળાથી આવો બી જો હંતાઈ ગયો. અમે જમવા આવ્યા છીએ. વગેરે જો મારી બાજુમાં બેઠો હે ખાવા, એવા દાંત કઢાવે છે. ઢોલ થઈ જવું. અને ઓલા લોકો છાસ આમ ઢોરશે તો શું કરશે? આ એટલું બધું ખાય છે, આમ જો ખાઈને પેટ કેવડું કર્યું, આમ જો પેટ
હાલ ખાવા મને તો લપ કરી દે. આમ જો ખાવાય મહિલો મને કહેતોય નથી કે હાલો ખાવા એમ. એટલો મતલબી હે ને આ કે તમે વાત ન પૂછો. જો મીંઢો જો. હેલો મિત્રો, હવે કૃષ્ણા બેસમાંથી હું કિશોરી થઈ ગઈ છું અને અમારું આજનું લોકેશન આવું છે. જો કે અમારો વર વગેરે કહેવાનું તો લગ્ન કરવા હે. આમ ટીંગેડો મીંદડી ઉંદડી ન પકડી જતી હોય. લગ્ન કરવા છે. હા હે તાર ઓલી વહુ નું શું કરીશ? બે ભેગ્યો ના બે ભેગી મારે ન પોહાય. એવું પોહાય કઈ બબે બાયડ્યું એવું ન પોહાય હો. બે ને હથેરી રાખીશ. ના માર નથી રહ્યો. આમાં રાજુ ડોહો છે જો. આમાં મારી ખોટી મૂછું ચોટાડેલી છે, કોઈને ખબર પડે છે? આમ જો હજી દાંત મોખડે રાજુભાઈ દાંત કાઢવાનો ઓલો બદલી ગયો. આમાં ડોહીમાં જો કેન્સલ હેર ગઈ. ના એનું શું ફેલ હે? કેટલી કેટલી ઓલું બીજું શું ફેલ હતું? લીવર તો તેનું કીધું લીવર ફેલ હોય તો ક્યાં જવાનું? ગેરેજ આવી જવાય. જો આ છે ને ઓલો દેખાય લાલ ટી શર્ટ વાળો ઈ છે ને ઈ અમારો કેમેરામેન છો સુરત ચારોલિયા. અમે એને એટલો હેરાન કરીને કે વાત તો પૂછો ને, એટલો હેરાન કરી એટલા રીટેક કરાવીને કે એને નફરત થઈ જાય અમારાથી. એવા તને ઓલો હમણાં ખાવામાં શું કેતો તો તાર થાળી લઈને ક્યાં બેહવું હતું? ફૂટ પાડીએ કા એવું શું થયું તું તને? છોકરા ઘડી અણી ગાઈઠા સાઈઝ નું બોગડી ઊંધી વાર દીધી. આ પાટલું બાટલું સાઈઝ લબો તો અમારે ભગેડી નો હોય ને તો અમને શૂટિંગમાં જરાય મજા જ ન આવે. ના મસ્કાર જ વાત સમજો. તને કહું તું આવું પહેરીને કા આવ્યો? મોજા ને મોજડી દઉં કે કીધું મારું ક્યાં મેળ આવી જાય તો ન આવે. ક્યાંથી આવે? તમારા મોઢા આડા એમાં ક્યાંથી કહું ધ્યાન દેતું નથી. તમે જ મારામાં આડા ઉતરો. તો આડા તો ઉતરે ને. મારો હક લાગે છે ખબર છે તને? પેલા કઈ શેનો હક? લેવું તારી વહુ થાવ હું વિડીયોમાં લીગલી તો નથી ને. પણ લીગલી ભલે ન હોય મારો હક તો લાગે ને ટૂંકમાં. તારો 10% લાગે તો બધું 10%માં બસ હું એટલો જ હક નિભાવું છું 10% જેટલો. સો ફાઇનલી ગાઈસ અમારું આજનું પેકઅપ થઈ ગયું છે. હવે અમે ગાડીમાં બેઠા છીએ. આ લોથ થઈ ગયો છે. આપણા ધનસુખ ભંડેરી ઉર્ફે વીજુડી પણ બેસી ગયા છે અને હવે અમે જાય છીએ ઓફિસે. ટાટા બાય બાય. આના પછીના નેક્સ્ટ વ્લોગમાં આપણે જરૂરથી મળીએ. એના માટે મારી કિશોરીની તમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.